વડોદરા શહેરના ગોરવા ખાતે આવેલ શ્રી હરિધામ મંદિર ખાતે દેવ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા તથા પ્રજાપતિ પરિવાર દ્વારા તારીખ 18 જાન્યુઆરીથી 22 દરમિયાન રામ યાગ યજ્ઞની શરૂઆત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી। અયોધ્યામાં ભગવાન શ્રી રામજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે, જે અંતર્ગત વડોદરા શહેરના ગોરવા ખાતે આવેલ શ્રી હરિધામ મંદિર ખાતે દેવ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા તથા પ્રજાપતિ પરિવાર દ્વારા તારીખ 18 જાન્યુઆરીથી 22 દરમિયાન રામ યાગ યજ્ઞની શરૂઆત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવશે। ત્યારબાદ રામધૂન અને મહાન આરતી યોજવામાં આવી। શ્રી રામ યાગમાં ન્યૂ દિલ્હીના ઇફકોનના ચેરમેન દિલીપ સંઘાની, સયાજગઢના ધારાસભ્ય કેયુર રોકડિયા, વોર્ડ નંબર 9ના કાઉન્સિલર શ્રીરંગ આયરે, નરસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિ, રાજેશ પ્રજાપતિ, વિષ્ણુ પ્રજાપતિ સહિત પ્રજાપતિ પરિવારના અગ્રણી તમામ રામ ભક્તો અને પ્રજાપતિ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમાજના અનેકવિધ ક્ષેત્રોમાં સામાજિક કામ, ધાર્મિક કામ અને રાજ ક્ષેત્રે પણ તેમનું યોગદાન વડોદરા અને સમગ્ર ગુજરાતમાં ખૂબ મોટું રહ્યું। 22 તારીખે માનનીય પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં અયોધ્યામાં 500 વર્ષની મહેનત બાદ સનાતન ધર્મની જે ઈચ્છાઓ હતી એની પૂર્તિ થઈ ગઈ। શ્રી રામચંદ્રજી અયોધ્યામાં પોતાના ઘર પધારી ત્યારે વડોદરામાં આજે યજ્ઞ દ્વારા આ પવિત્ર કાર્યક્રમનું આયોજન કર્યું છે। એના દર્શન કરવા માટે આજે હું અહીંયા આવ્યો છું। સુભાઈના પરિવારનો એમના વંદન સાથે અભિનંદન।